તમે એવું કોઈ દિવસ સાંભળ્યું કે જેમ તમારો બિઝનેસ વધે એમ તમારો લોસ પણ વધે? એમપી ટોક્સના 30 ડે 30 ઇન્સ્પાયરિંગ સ્ટોરીના ડે 10 માં તમારું સ્વાગત છે. એક વ્યક્તિ કે જેનો 1970 માં જન્મ, સિલિકોન વેલીના એપલ કમ્પ્યુટરમાં નોકરી કરે, એને એક દિવસ વિચાર આવ્યો કે એવું એક મેલ સર્વિસ શરૂ કરું જેમાં કોઈ પણ કમ્પ્યુટરમાંથી કોઈ પણ વ્યક્તિ એકાઉન્ટ બનાવી શકે. આ વિચાર એને પોતાના મિત્ર જેમ્સ સ્મિથને શેર કર્યો. વિચાર બહુ જ સારો લાગ્યો. 1996 બંને વ્યક્તિ ભેગા થઈને કંપનીની શરૂઆત કરી. પોતે ફર્સ્ટ મૂવર હતા. કોઈ પણ અલગથી સોફ્ટવેર ડાઉનલોડ કરવાનો નથી અને ગ્રાહક પાસેથી એક પણ રૂપિયો લેવાનો નથી. આ ત્રણ વસ્તુના લીધે માત્ર 6 જ મહિનામાં 10 લાખ યુઝર બની ગયા. આગલા 2 વર્ષમાં 1 કરોડ યુઝર બની ગયા. એ સમયે બિલ ગેટ્સને આ વસ્તુ ધ્યાનમાં આવી. એને આ કંપનીને પરચેસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. એક હોટલ રૂમમાં મીટિંગ થઈ છે. મીટિંગ સમયે મિત્રો વિચારો, કંપની $3 લાખ દેવામાં હતી. જેમ જેમ કસ્ટમર વધે એમ દેવું વધતું જાય, કારણ કે કસ્ટમર પાસેથી કોઈ ચાર્જ લેવાના નથી. બિલ ગેટ્સે $16 કરોડ ઓફર આપી, એટલે કે એક યુઝર માટે $16. એ વ્યક્તિ ચાલુ મીટિંગમાં ઊભો થઈ ગયો. એના પાર્ટનરે એવું કીધું $20 કરોડ આપણે સેલ કરી દેવી જોઈએ, છતાં એને ના પાડી. $70 કરોડ ઓફર આપી. બિલ ગેટ્સે $40 કરોડ ઓફર એક્સેપ્ટ કરી અને એ કંપનીની ડીલ થઈ છે. અને એ કંપની એટલે હોટમેલ, અને એ જ વ્યક્તિ એટલે સબીર ભાટિયા. મોરલ ઓફ ધ સ્ટોરી કે જ્યારે તમે ફર્સ્ટ મૂવર છો અને તમારા આઈડિયામાં દમ છે, 110% તમને સફળતા મળશે જ. ફરી મળીએ નવી ઇન્સ્પિરેશનલ સ્ટોરી સાથે. જય હિન્દ.